સાહિત્ય સંગીતનું વિશ્વ અંતર્ગત સાહિત્યકાર પરિચય શ્રેણીમાં હું ભરત સાંગાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ મુલાકાતનો ઉદ્દેશ માત્ર સાહિત્યકારનો પરિચય જ કરાવવાનો નથી, પરંતુ તેમની સર્જન શક્તિ, તેમની સાધના, સંઘર્ષ ને શબ્દ સાધના તેમના જ શબ્દોમાં સાંભળવાનો આ સ્નેહભર્યો પ્રયાસ છે. આજે આપણે એક એવા મહાનુભાવ સાથે મુલાકાત કરવાના છે કે જેઓ એક બહુ વિશિષ્ટ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવે છે, એવા શ્રી જીતુભાઈ પટવારી. એમના આ એક વ્યક્તિ છે એવા છે કે જેમણે સૌ પ્રથમ ચક્ર વિષય પર પીએચડી કરી છે. તેઓ પ્રથમ વ્યક્તિ છે આ વિષય પર પીએચડી કરનારા, અને તેઓ 25 વર્ષથી પણ વધુ સમયથી ધ્યાન, તણાવ નિવારણ અને ઇમોશનલ વેલનેસ ક્ષેત્રે ખૂબ જ સુંદરતાથી કાર્યરત છે. પ્રતિષ્ઠિત ટ્રેનર છે, કાઉન્સિલર છે અને સાથે લેખક પણ છે. અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પરથી આજ સુધીમાં 1 લાખથી વધુ લોકો સુધી તેઓ પહોંચ્યા છે, અને આધ્યાત્મિકતા અને માનસિક આરોગ્યને હવે એમણે ખૂબ જ સુંદરતાથી યોગદાન આપ્યું છે. તો હવે આપણે જીતુભાઈ સાથે સીધા મુલાકાતની શરૂઆત કરીએ. જીતુભાઈ, વિશ્વ સાહિત્ય સંગીતમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે મારે પ્રશ્ન એ પૂછવો છે કે ઘણા લોકોએ ચક્ર સંબંધી તો સાંભળ્યું હોય છે, પરંતુ ચક્ર એટલે શું, ને સામાન્ય રીતે આપણા જીવનના રોજરોજના અનુભવમાં આ ચક્રનું મહત્વ શું છે એ જણાવશો? બહુ સરળ શબ્દોમાં કહીએ તો જે આપણા શરીરમાં 7 મેઇન ઉર્જા કેન્દ્ર છે, એ 7 ચક્ર શબ્દ ભૂલી જઈએ, એનર્જી ઉપર જ કામ કરીએ છીએ. શરીર આખું ચેતાતંત્ર ઉપર 5 તંત્ર છે, વિસર્જન તંત્ર, રુદ્રાભિસરણ તંત્ર, એ બધા અનેક છે, શ્વસન તંત્ર, પણ એ બધા છે અલ્ટિમેટલી ચેતાતંત્ર હેઠળ કામ કરે છે, નર્વસ સિસ્ટમ. અને એ ચેતાતંત્ર પણ ચેતના તંત્ર હેઠળ કામ કરે છે, એનર્જી સિસ્ટમ. એ એનર્જીના 7 મેઇન પોઈન્ટ્સ કે જેનું કામ એ છે કે કોસ્મિક એનર્જી રિસીવ કરે અને આપણા શરીરમાં ડે ટુ ડે કંઈક ને કંઈક આપણા વિચારો હોય, સંજોગો હોય, એને કારણે કંઈક એવી એનર્જી ઉત્પન્ન થતી હોય જેને બહાર ફેંકવાની જરૂર હોય, એને ફેંકવાનું કામ એ કરે. 3 મેઇન નાડી છે, પણ 72,000 નાડી પણ કહેવાય છે, 72 લાખ પણ છે. એ નાડીઓના મેજર જંક્શન એ આ ચક્ર છે, ટ્રાન્સફોર્મર્સ. એટલે સામાન્ય ભાષામાં આ આપણા મેજર એનર્જી સેન્ટર છે. એનું લાઈફ સાથે તો જીવનની કોઈ ઘટના એવી નથી જન્મથી શરૂ કરીને મૃત્યુ સુધીની કે એની બહાર હોય. જન્મથી નહીં, પણ મધર પ્રેગ્નન્ટ હોય એના 4-5મા મહિનાથી ચક્ર ફોર્મેશન શરૂ થાય, અને જ્યારે હાર્ટ ચક્ર બંધ થાય ત્યારે આપણે એને હાર્ટ ફેલ કહીએ. સો બેઝિકલી આખી લાઈફ એમાં છે. લાઈફના 3 પોર્શન હોય મેજર. મેજરની 3 જ પોર્શન છે, માઇન્ડ, બોડી, સોલ. વેરી નાઇસ. શરીર, ભાવનાઓ અને ઇન્ટેલેક્ટ અને સ્પિરિચ્યુઆલિટી. એ 3માંથી એ 3 100% આમાં કવર છે. અને આપણે આમાં બહુ ઊંડા ગયેલા ઇન્ડિયા. અનફોર્ચ્યુનેટલી જે ફોરેન ઇન્વેડર્સ આવ્યા અને એમાં ઘણું બધું ભૂલાઈ ગયું. જે એક જમાનામાં ઋષિ મુનિઓ અને ગુરુકુલમાં શીખવાતું હશે એ બધું ધીમે ધીમે વાઇપ આઉટ થઈ ગયું. અધરવાઇઝ આ એ ચક્ર છે. હવે મારે સમજવા ફરજિયાત જરૂર છે. ખૂબ સારી વાત કરી તમે. બેન્કિંગ ક્ષેત્ર સાથે બહુ જ લાંબા સમય સુધી સંકળાયેલા રહ્યા, અને એ પછી તમે ચક્રના ક્ષેત્રમાં ખૂબ કાર્યરત થયા, અને તમે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખૂબ જાણીતા થયા. તો તમારા એવો કયો અનુભવ, કે એવી કઈ ઘટના બની કે તમે આ ચક્રના ક્ષેત્રમાં તમારો વળાંક આવી ગયો? એવરીથિંગ હેપન્સ ફોર અ રીઝન. 1998માં ત્યારે પણ આંતરરાષ્ટ્રીય જુદી રીતે હતો. ફોરેન એક્સચેન્જ હેન્ડલ કરતો, એનો એક્સપર્ટ કહેવાતો બેંકમાં, અને લોજિકલ હતો કમ્પ્લીટલી. બરાબર છે. યોગ ને બધું તો 1975 થી કરતો, બરાબર છે, પણ એનર્જી વર્કમાં નહોતો.
1998માં એક મને હર્પિસ જોસ્ટર થયું. અચ્છા અચ્છા. હર્પિસ જોસ્ટરને કારણે બીજે જ દિવસે મારી 7th નવ અહીંથી અહીં સુધી હોય ઓહ. મોટા એ આખી ડેમેજ થઈ ગઈ, કારણ કે જીભ ઉપર હર્પિસ થયું, અંદર ગયું. અને બહુ જ ટૂંકમાં કહું તો ઇન્ડિયાના ટોપ ડોક્ટર્સ, ઇંગ્લેન્ડના ટોપ ડોક્ટર્સ અને ત્યારે જે કંઈ ઇન્ટરનેટ અવેલેબલ હતું એ મુજબ એ થઈ ના શક્યું. એક્યુપંક્ચર, એક્યુપ્રેશર, આયુર્વેદ, એલોપેથી, હોમિયોપેથી, જે કંઈ વિચાર આવી શકે એ દરેક વસ્તુ આમાં થઈ. પણ એ ડોક્ટર્સે, જે ટોપ ડોક્ટર્સ હતા ઇન્ડિયાના, અમદાવાદ, બોમ્બે અને છેલ્લે લંડન, બધાએ ના પાડી દીધી કે હવે તમે રિકવર નહીં થાવ. અને એ સમયે કોઈ મને આકસ્મિક રીતે એનર્જી વર્ક વિશે વાત કરી, રેકી વિશે વાત કરી, અને રેકી ગ્રાન્ડ માસ્ટર થઈ ગયો. ફર્સ્ટ ડિગ્રીમાં ગયો, કંઈક અનુભવ થયા. સેકન્ડ, થર્ડ, ગ્રાન્ડ માસ્ટર થઈ ગયો. એ મારો ચક્રનો પહેલો પરિચય. પછી હેલ્થ બાજુએ રહી ગઈ. મને એક ઇન્ટરેસ્ટ એ પડી ગયો કે આ છે શું આટલું બધું, 38 વર્ષ ઉંમરના જે સમજ્યા જ નથી એ ઓલ ઓફ એ સડન આ બધું શું છે. અને પછી ઘણો બધો ઊંડો ઉતરી ગયો. ધેટ્સ માય બિગિનિંગ. વાહ જીતુભાઈ, સરસ રીતે તમે વાત કરી. પણ તમે આ ઊંડા કાર્યક્ષેત્રમાં જાણો, આ જ વિષય પર પ્રથમ વ્યક્તિ તમે પીએચડી તરીકે થયું, તે જે તમે સંશોધન કર્યું હશે, જે કાર્ય કર્યું હશે, એ ચક્રો જીવનની વાસ્તવિકતા સાથે કઈ રીતે સંકળાયેલા લાગ્યા તમને? એટલે પહેલા તો હેલ્થની વાત કરી મેં. હા, હું ખુદ નજર સામે બેઠો છું. સાચી. આજે બહુ જ ડીપ કુંડલિની, ચક્ર, મેડિટેશન એ બધું ચાલતું રહ્યું. શરૂઆતમાં એટલો બધો ઇન્ટરેસ્ટ પડતો ગયો, લોજિકલ માઇન્ડથી ટોટલી જુદું, આખું બોડીમાં એનર્જી વર્ક કરે ને, એટલે બહુ જ પ્રયોગો કરતો ગયો મારી જાત ઉપર. તમે બહુ નમ્રતાથી કહું, ફાયદાઓ બી મળતા. હા, એક પછી એક. ક્યારે હું ડોક્ટર્સ માનવા તૈયાર નથી કે હું બરાબર એકદમ હેલ્ધી થઈને સામે બેઠો છું. એક બસ નાનો હું તો દાખલો આપી દઉં કે ત્યારે આ બધું ચોટી ગયું હોય, એટલે પફ અને બ બોલી જ ના શકાય. મારા પ્યુનનું નામ રફીક હતું, તો હું રફીક નહોતો બોલી શકતો, રફીક રફીક એવું કંઈ થતું. આ બાજુથી જમી નહોતો શકતો, આંખ હંમેશા ખુલ્લી રહેતી. ઘણું બધું હતું એ સિવાય, એ હોરિબલ સિચ્યુએશન. એને બદલે પછી એવો સમય પણ આવ્યો આ બધામાં આવ્યા પછી કે 60,000 લોકોની મેદનીને 8 દિવસ સુધી એડ્રેસ કરવાનો મોકો મળ્યો. 10,000ની ઉપર એવું તો અનેક વાર બન્યું. પફા બ બોલી નહોતો શકતો, અત્યારે બોલી શકું છું કે નહીં એ આપ લોકોને ડિસાઈડ કરી શકો છો કે મારા ઉચ્ચાર શુદ્ધ છે નથી. બધા જ ઉચ્ચાર શુદ્ધ છે તમારા. એટલે એક તો મારામાં એ ચેન્જ આવ્યો. ઇમોશનલ બહુ જ એગ્રેસિવ હતો, એને બદલે ક્યારે હું એકદમ પીસ તરફ જતો ગયો. અને હું જ્યારે ફેકલ્ટી હતો ત્યારે પણ કહેતો કે લાઈફનો અલ્ટિમેટ પર્પઝ શું, તમે જોબ શેના માટે કરો છો? કોઈ કહેતું પૈસા માટે, કોઈ કહેતું ફેમિલી માટે, કોઈ કહેતું કમ્ફર્ટ માટે. ફર્ધર પૂછીએ કે ઓકે એ બધું કરીને શું જોઈએ છે, તો અલ્ટિમેટલી તો જવાબ એ જ આવે ને કે શાંતિ અને ખુશી. એ મળવાનું શરૂ થયું, ઘણી હદ સુધી પહોંચી ગયો, ઘણાને પહોંચાડી શક્યો, એ બીજો પોઈન્ટ. સ્પિરિચ્યુઅલ પાર્ટ ઉપર ઘણું બધું થયું છે, જેને અનુભવ ના થયા હોય ને બધું પડતું લાગે, એટલે કહેવાનો અર્થ નથી. પણ ઘણા બધા સાયકિક પાવર્સ ડેવલપ થયા મારા, અનેક લોકોના ટચમાં આવ્યો, ઘણું બધું થયું. બહુ જ ઓટોમેટિકલી હિલિંગ થવા માંડ્યા, લોકો મારા ટચમાં આવે એમાં હિલિંગ થવા માંડ્યું. બહુ સુંદર. એવી ઘણી બધી ઘટનાઓ બની. ઇન શોર્ટ આ બધા જ એક્સપિરિયન્સીસમાંથી પાસ થયો. આને હું રિસર્ચ નહીં કહું, આ મારી લાઈફ છે 25 વર્ષની. આમાં બુકમાં કોઈ પણ વસ્તુ એવી નથી કે જે મારા અનુભવની બહાર નહીં હોય. ઇટ ઇઝ યોર સેલ્ફ એબ્સોલ્યુટલી એ જ એક્સપિરિયન્સ છે. વેરી નાઇસ. એટલે એ જોઈને આના પર વર્લ્ડનું ફર્સ્ટ પીએચડી મને મળ્યું, કારણ કે આ વિષય ડીપ છે, બહુ જ અગત્યનો છે, ડીપ છે. અને ડીપ છે કરતા પણ લોકોનો ઇન્ટરેસ્ટ ઓછો છે. હવે ધીમે ધીમે વધતો જાય છે. પણ નસીબ જો કે મારે વહેલા જવાનું હશે, એટલે હું 1998 થી ગયો અને વર્લ્ડનો ફર્સ્ટ પીએચડી પણ થઈ શક્યો. તમે લોકોમાં રસ જગાવ્યો, એના માટે બી તમારું યોગદાન વ્યક્તિગત તરીકે ખૂબ આગળ પડતું છે. એ તો મારે નોંધ લેવી જ પડે અત્યારે. હવે એક પોઈન્ટ મારો એવો છે કે આજે આપણા ચક્રો હોય છે કે ચક્રોમાં અસંતુલિતતા આવે
ધારો કે, અને એવી જ સમયે આપણા શારીરિક સ્વાસ્થ્ય, આપણી લાગણીઓ, આપણો આત્મવિશ્વાસ એ સંબંધે પછી કેવી રીતે અસર કરે? ઓકે, સાથે 7 ચક્ર વિશે કહી દઉં, બધું આવી જશે, બધા ડોક્ટર્સ પણ આવી જશે. સૌથી નીચે હોય મૂલાધાર ચક્ર, જ્યાં 2 પગ કમ્બાઈન થાય છે, પેરિનિયમ. શરીરનો નીચેનો અડધો ભાગ, બોડી વેઇટ, દાંત, નખ, એ બધું જ એની સાથે છે. વિસર્જન સંસ્થાન શરીરનું એ પણ એની સાથે છે. એટલે યુરોલોજીસ્ટ ને બધાને આપણે એના ડોક્ટર કહી શકીએ. સર્જન્સ ઘણા બધા એમાં આવે. અત્યારે જે સૌથી મોટી ઇમોશન મોટાભાગના લોકોને અસર કરે છે, ખાસ કરીને વિમેનને, એ ઇન્સિક્યોરિટીની છે. કોઈ પણ જાતની ઇન્સિક્યોરિટી, કોઈ હેલ્થની રહે છે, કોઈને રિલેશનશિપની રહે છે, કોઈને ફિનાન્શિયલ રહે છે. અને ફિનાન્શિયલ ઇન્સિક્યોરિટી એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે કરોડો રૂપિયા હોય એને પણ ફિનાન્શિયલ ઇન્સિક્યોરિટી રહે છે. અને એનો સીધી ઇફેક્ટ આવે લોઅર બેક પર, ટેલબોન પર. અને ખ્યાલ હશે કે ઘણી બધી લેડીઝને લોએસ્ટ બેકનું પેઇન બહુ જ હોય છે, L5 નું. તો એ બધું એને કારણે થાય. દેટ ઇઝ મૂલાધાર ચક્ર. એ પછી આવ્યું સ્વાધિષ્ઠાન ચક્ર. સ્વાધિષ્ઠાન ચક્ર એટલે જેનિટસથી સ્લાઇટ ઉપર. બરાબર છે. અને ટોટલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એની સાથે છે, ક્રિએટિવિટી એની સાથે છે. અને થોડું એવું થાય છે કે સ્પિરિચ્યુઆલિટીમાં ક્યાંક એવી એક માન્યતા ઘૂસી ગઈ છે કે ઉપરના ચક્રોની જ વાત કરવી, પણ જે ચક્રોને કારણે આપણું અસ્તિત્વ છે એના વિશે કોઈ વાત જ નથી કરતું. એના વિશે વાતો કરતા અચકાય છે, એને લગતા અંગોની વાત કરતા પણ અચકાય છે. ફક્ત એ જો ક્લેરિટી આવે તો મને એમ છે કે અડધા ગાયનેકોલોજીસ્ટ તો બંધ થઈ જાય. કારણ કે એની પાછળ ઘણું બધું છે. એમાં આપણી પાસે લિમિટેડ સમય છે, વિશેષ નથી કહેતો, પણ એક ટૂંકમાં કહું, આ 8 તારીખે જ મહિલાઓ માટે જ એક ઇન્ટરનેશનલ ડે હતો. ઇન્ટ્યુશન આવ્યું. એક મેં ઓનલાઈન પ્રોગ્રામ સોમેટિક હિલિંગ, હોમ હિલિંગ એન્ડ તંત્ર એવું કમ્બાઈન કરીને એક અરેન્જ કરેલો ઓનલાઈન સવારે 5 વાગે. અમેરિકાથી પણ બધા હતા, યુકેથી પણ હતા, અને આખા ઇન્ડિયાના અલગ અલગ જગ્યાએથી. અને બધા જ 15-20 વસ્તી કે 10 વસ્તી મેડિટેશન કરતા, અને મોટે ભાગે આજ્ઞા ચક્ર અથવા ક્રાઉન ચક્રની વાત કરનારા. અને એ દિવસે એ લોકોનું ક્લિન્ઝિંગ એટલી હદે થયું છે કે જે ઇમેજિન ના થઈ શકે. એ લોકો કેટલું બધું રડ્યા પણ છે, ફિઝિકલી ગાયનેકોલોજીકલ પાર્ટ ઉપર એટલું ક્લિન્ઝિંગ થયું છે કે જે કદાચ હું અહીં જાહેર મંચ પર કહેવાનું પણ પસંદ નહીં કરું. એને મારા ગ્રુપમાં બધા મેસેજ મૂકી નાખ્યા છે, અને એમાં કોઈ પણ ઉંમરના છે, 25 વર્ષથી શરૂ કરીને 70 વર્ષ સુધીના છે, એ બધા મૂકેલા છે. એટલે એની સાથે આપણું આ 2 વસ્તુ સાથે ક્લિયર થઈએ તો નીચેના ચક્રો સાથે પછી આગળ વધીએ. ટૂંકમાં ગાયનેકોલોજીસ્ટ છે બધા, એ આના ડોક્ટર. અદ્ભુત હિલિંગ કાર્ય થઈ રહ્યું છે. એ પછી આવે નાભી ચક્ર. નાભી પાસે નામ પણ છે, મણિપુર ચક્ર. ઇમોશનનું કહીએ તો કોન્ફિડન્સ એની સાથે જાય. વચ્ચે એક વાત રહી ગઈ, સ્વાધિષ્ઠાન ચક્ર સાથે ગિલ્ટનું, શેમનું, એની સાથે હોય કનેક્શન, કે જે અનેક લોકોને છે, અને ખાસ કરીને લેડીઝને. કોન્ફિડન્સ, ઓવર કોન્ફિડન્સ અથવા અંડર કોન્ફિડન્સ, એ બંને નાભી ચક્ર સાથે કનેક્ટેડ છે. ડાયજેસ્ટિવ સિસ્ટમ, એટલે કે કોઈ પણ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ હોય તો અલ્ટિમેટલી મણિપુર ચક્રના ડોક્ટર છે. જો એ ઓવર એક્ટિવ હોય ચક્ર, તો એને આપણે આયુર્વેદમાં કહીએ છીએ તીક્ષ્ણાગ્નિ. અંડર એક્ટિવ હોય તો અગ્નિ માંદ્ય કહે છે, ડાયજેશન ખરાબ હોય, એનું કોન્ફિડન્સ ડાઉન હોય. અને જે ઓવર એક્ટિવ હોય એ કોઈને પણ નામ વગર કહું છું કે આપણે ઘણી વખત લીડર્સને જોઈએ છીએ, પોલિટિકલ લીડર્સને બધાને, પબ્લિકમાં કંઈક ઓવર કોન્ફિડન્સમાં એવું કંઈક બોલી દે કે પછી છેલ્લે માફી માંગવાનો વારો આવે. એ ઓવર એક્ટિવ મણિપુર ચક્ર થયું. પછી આવ્યું 7 ચક્રોમાં વચ્ચેનું. વચ્ચે જે હોય એનું હંમેશ માટે વધારે મહત્વ. હાર્ટ ચક્રનું એક વિશેષ મહત્વ છે. બાકીનું કોઈ પણ ચક્ર ટોટલી ડેમેજ થઈ જાય તો પણ વ્યક્તિ જીવિત રહી જાય. સપોઝ બ્રેઇન કોઈનું ટોટલી ગયું તો બ્રેઇન ડેડ માણસ હોય, હાર્ટ ડેડ ના હોય. જે દિવસે હાર્ટ ચક્ર એમ કહી દે મારે નથી રમવું, તે દિવસે આપણે રામ બોલો ભાઈ રામ, એમાં જવાનો વારો આવે. એટલે હાર્ટ ચક્ર અને બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ આખી એની સાથે.
સૌથી મોટી વસ્તુ જે મેજર હાઈએસ્ટ ફ્રીક્વન્સી જેની છે જે ઇમોશનની દેટ ઇઝ લવ. અને પહેલા તો પોતાના માટે સેલ્ફ લવ, પછી બાકીના બધા માટે. અને જ્યારે એ લવની જે કમી હોય એ હાર્ટ ચક્રમાં ફીલ થાય. ઓવર એક્ટિવ હાર્ટ ચક્ર પણ હોય. અગેન એમાં ફરી લેડીઝ આવશે. મોટાભાગની લેડીઝમાં એવું બનશે ઓવર એક્ટિવ હાર્ટ ચક્રને કારણે કે પોતાના કરતાં બીજાનું વધારે ધ્યાન રાખશે અને પરિણામે એમને કંઈક ને કંઈક ઇમોશનલ બ્લોકેજીસ આવશે. મારું કોઈ હું બધાનું કરું ને મારું કોઈ નથી કરતું, એ બધી અંદર ને અંદર ઇમોશન જમા થતી જશે અને ઘણી બધી વસ્તુના ઇસ્યુઝ આવશે. વિશુદ્ધિ ચક્ર એનું એક ડાયરેક્ટ કનેક્શન સ્વાધિષ્ઠાન ચક્ર સાથે છે, સેકન્ડ ચક્ર સાથે. વધુમાં એક્સપ્રેશનનું ENTના જેટલા ડોક્ટર્સ છે એ બધા જ વિશુદ્ધિ ચક્રના ડોક્ટર થયા. એક્સપ્રેશન્સ એની સાથે છે, લાઈફમાં સક્સેસ એની સાથે છે, પબ્લિક સ્પીકિંગ એની સાથે છે, અવાજની ક્વોલિટી એની સાથે છે, એ દરેક વસ્તુ એની સાથે છે. અને અગેન ગિલ્ટનો પોર્શન છે, જે ગિલ્ટનો પોર્શન એની સાથે આવે છે. એનાથી ઉપર જઈએ થર્ડ આઈ, જેના વિશે મોટાભાગના લોકો જાણતા હોય છે, બોલીએ પણ છીએ શિવનેત્ર. એ નર્વસ સિસ્ટમનું કેન્દ્ર થયું. એટલે જેટલા ન્યુરોફિઝિશિયન્સ અને ન્યુરોસર્જન્સ છે એ બધા જ આજ્ઞાચક્રના ડોક્ટર થયા. જેના રોગ નર્વસ સિસ્ટમના છે એ સમજી લેવાનું કે આજ્ઞાચક્રના રોગ છે. બીજું શું થાય કે એની સાથે ક્લેરિટી. when a person is missing clarity, એનો અર્થ એમ થયો કે આજ્ઞાચક્રમાં તકલીફ છે. આજ્ઞાચક્ર જો વધારે સારી રીતે ડેવલપ થયું હોય તો સાયકિક પાવર્સ એ ક્લિયર કરીશું. સાયકિક એટલે મોટાભાગના લોકો એમ માને છે કે ઘનચક્કર. એકચ્યુઅલી સાયકિક એટલે જેની સિક્સ સેન્સ બહુ જ ડેવલપ થયેલી છે, જે આ પાંચ ઇન્દ્રિયથી ના થઈ શકે એવું ઘણું બધું. ધારો કે અહીં બેઠા બેઠા આંખ બંધ કરીને દેખાય કે અમેરિકામાં શું થાય છે. સંજયનો મહાભારતનો દાખલો લઈએ, બેસતો એ છે. એવી રીતે ક્લિયર ઓડિયન્ટ હોય કે જેને સામાન્ય રીતે કાનથી ના સંભળાય એવા અનેક અવાજ સંભળાતા હોય. ત્યાર ક્લિયર ઓડિયન્ટ. ક્લિયર એમ્પેથ. ક્લિયર એમ્પેથ એટલે એના બોડી એટલા બધા સેન્સિટિવ હોય કે કોઈ વાત કરતું હોય કે ચેટ પણ કરતું હોય, સપોઝ અમેરિકાથી કોઈ ચેટ કરે છે તો એના શરીરમાં જે થાય છે એ જે તે વ્યક્તિના બોડીમાં મિરરની જેમ રિફ્લેક્ટ થાય. સામેવાળી વ્યક્તિને ખબર પડે પહેલા આને ખબર પડે કે તારા પેટમાં તકલીફ છે, અહીં તકલીફ છે. અને આ બધું જ અનુભવમાંથી પસાર થયેલી વસ્તુ કહું છું, થિયરી નથી કહેતો. ખરેખર અદ્ભુત વાત કરી રહ્યા છો તમે. એટલે આજ્ઞાચક્ર થયું. અને પછી જે આજની તારીખે જે સૌથી મોટું ચાલ્યું છે ડિઝીઝ ડિપ્રેશન, એના માટે આવ્યું સહસ્ત્રાર ચક્ર. વિચારો, વધુ પડતા વિચારો ને પરિણામે સહસ્ત્રાર ચક્ર. એટલે સાયકિયાટ્રિસ્ટ જેટલા છે એ બધા ક્રાઉન ચક્રના ડોક્ટર થયા. ડિપ્રેશન એની સાથેનું સ્કિઝોફેનિયા એ બધું જે છે, ઊંઘના ઇસ્યુ, તો એ આજ્ઞાચક્રના બે વચ્ચેના થયા. ન્યુરોફિઝિશિયન્સ છે એ આજ્ઞાચક્રના પણ ડોક્ટર થયા, ક્રાઉનના પણ થયા. અમુક પર્સન બ્રેઇનનો એની સાથે આવે એટલા માટે ડોક્ટર્સ બધા મોટે ભાગે આ રીતે ડિવાઈડ થઈ ગયા. ડિઝીઝ બધા, આજે મારું ગ્રંથ છે ચક્ર સંહિતા, એમાં એક ટેબલ આપેલું છે કે કયા કયા ડિઝીઝ કયા કયા ચક્ર સાથે કનેક્ટેડ છે. તમામ ડિઝીઝ એમાં બહુ ડિટેલ સાથે લખેલા છે. એટલે એ આવી ગયા. ઇમોશન મેં જેમ કહ્યું એમ, શરમ અહીંયા આવી. ગુસ્સો ભરી રાખેલો હોય. મહિલા વસ ગયું, મારે વારે ઘડીએ મહિલાની વાતો કરવી પડે છે. ગુસ્સો ભરી રાખેલો હોય. આગળ એક કોમન વસ્તુ જોવા મળે છે કે લેડીઝના કેસમાં બે ચક્રમાં વધારે તકલીફ જોવા મળે છે. એક હૃદય ચક્ર, એનું કારણ મેં કહ્યું એમ બધાનું પોતાના કરતા બીજાનું ધ્યાન વધારે રાખે. અને બીજું આજ્ઞાચક્ર. આજ્ઞાચક્ર એટલે જે બહુ જ વર્ષો સુધી ગુસ્સો ભરી રાખેલો હોય, કાઢી ના શક્યા હોય, એ બધું અહીં હોય. એક એક્ઝામ્પલ આપું, જનરલાઇઝ કરું છું, ઇટ્સ નોટ નેસેસરી કે દરેકને લાગુ પડે, એનાથી વધુ સારી રીતે સમજ પડશે. હા, જનરલાઇઝ કરું છું કે 25 વર્ષ થઈ ગયા મેરેજને, 30 વર્ષ થઈ ગયા, તો પણ મનમાં એ મેમરી પડી હોય, મારા મેરેજ થઈને આવ્યા, મારા નણંદે આમ કહ્યું હતું, મારા સાસુએ આમ કહ્યું હતું, એ બધું અંદર. અને એના કારણો છે, સોશિયલ કારણો પણ છે. આપણે કેમ કોલેજમાં પહેલો દિવસ હતો આપણને, એ આપણને હજી યાદ છે, પછી વચ્ચેનું બધું ભૂલાઈ ગયું છે. એમ એ પણ એક બહુ મોટો સોશિયલ ચેન્જ હતો. એક ફેમિલીમાંથી બધી જ હેબિટ્સ
બધું જ છોડી એ માણસો અને નવી જગ્યાએ બરાબર. એડજસ્ટ થવાનું હતું. એટલે ત્યારની જે કોન્ફ્લિક્ટ હોય, આ ઘરના લોકો એમ કે આ જે નવી છોકરી આવી છે ને આપણી રીતે એડજસ્ટ કરીએ. નવી છોકરી મનમાં ને મનમાં એનો કંઈક ને કંઈક વિરોધ ઉઠતો હોય. એ બધાનું જે પરિણામ હોય એ આજ્ઞા ચક્રમાં. અને જો નજીકની વ્યક્તિ ઉપર જ આજ્ઞા ચક્ર ખરાબ હોય. શું કામ? દૂરની હોય તો કાં આપણે એને ચોપડી ચાલતું હોય આપણે તો મારી દઈએ, બરાબર છે. કંઈક કહી દઈએ એને, અને કંઈ ના ચાલ્યા હોય તો 1-2 દિવસમાં ભૂલી જઈએ. જો દૂરનું હોય તો. નજીકનું છે કે જ્યાં કંઈ ના કરી શકીએ, હાથમાં કોલસો રાખીને બેસીએ ને છોડીએ નહીં, તો જે થાય એ આજ્ઞા ચક્રમાં થાય અને એની નર્વસ સિસ્ટમ પર અસર પડે. હવે તમે ખૂબ જ ડિટેલમાં આ બધા જ ચક્રો વિશે સારી રીતે સમજાવ્યું. રોગ વિશે કઈ રીતે જોડાયેલા છે એ પણ સાથે સાથે તમે કીધું. એની સાથે ઇમોશન્સને બી તમે વણી લીધા. હવે અને તમે જે ઓવર એક્ટિવ અને અંડર એક્ટિવની જે વાત કરી એ જ આપણે જે અસંતુલન જેને કહીએ છીએ એ જ છે. તો મારો આટલું બધું વાત થઈ એટલે ખાસ તો એમ જ જાણવું છે કે આ ચક્રોમાં સૌથી અસંતુલન ચક્ર તમે કયું જુઓ છો? એમાં મેં 2 વાત કરી, લેડીઝની આજ્ઞા ચક્ર અને હાર્ટ ચક્ર. જેન્ટ્સની વાત કરીએ તો મને એવું લાગે છે કે સ્વાધિષ્ઠાન ચક્ર વધારે ડેમેજ્ડ હોય છે. કારણ એ છે કે જે હોર્મોનલ સિસ્ટમ છે, હોર્મોનલ સિસ્ટમ ટેસ્ટોસ્ટેરોન, એટલે એમ કહી શકાય કે શક્તિ ના હોય તો પણ વૃત્તિ રહે. 70 વર્ષની ઉંમરે 2-4 વાર 2 વાર મોતિયો ઉતરાવી દીધો હોય બંને આંખનો, ક્રીઝ પડી ગઈ હોય તો પણ આમ નીકળે વ્યક્તિ ત્યાં ખ્યાલ આવી જાય કે કંઈક જોવાની સ્ટાઇલ કંઈક જુદી છે. એનું કારણ એ છે કે એના પણ કંટ્રોલ બહાર હોય. એનો વાંક છે એમ નથી, પણ ટેસ્ટોસ્ટેરોનને કારણે આ થાય. એટલે મને એવું લાગે છે કે જેન્ટ્સમાં એને કારણે ઓવર એક્ટિવ હોય છે અને લેડીઝના કેસમાં એ સપ્રેસ્ડ હોય છે. કારણ કે સોસાયટી આપણી એવી છે કે અમુક બોલી શકાય, અમુક વસ્તુ ના બોલી શકાય, અને એ બધા જ પરિણામ ભોગવીએ છીએ. હવે આ જે તમારું પુસ્તક છે વિજ્ઞાનની આંખે આધ્યાત્મની પાંખે ચક્ર સંહિતા, આ જે તમે જે લખ્યું જીતુભાઈ અહીંયા, બરાબર છે? તો એ માટે મારે પૂછવું છું કે ચક્ર સંહિતાને આ વાચકો ખૂબ જ વ્યવહારુ બનાવે છે, અને આ પુસ્તક લખવાની પ્રેરણા તમને ક્યાંથી મળે? ચક્રો પરના અન્ય પુસ્તકો કરતાં આ તમારું પુસ્તક કઈ રીતે અલગ છે એ પણ મને જણાવશો. વિજ્ઞાનની આંખે અધ્યાત્મની પાંખે સિરીઝનું નામ છે. અચ્છા. કારણ કે એ સિરીઝ આગળ ઘણી બધી બુક્સ આવવાની છે. ચક્ર સંહિતા એ ગ્રંથનું નામ છે. એકચ્યુઅલી એક ડિજિટલ પ્લેટફોર્મ હતું મોટું, છે જ હજી, બરાબર છે, વિસ્મય કરીને, અને બેન્કર્સનું છે, રિટાયર્ડ બેન્કર્સનું. હું તો બેંકમાં હતો, રિટાયર્ડ નહોતો, પણ મારી લાઈફમાં જે ચેન્જ આવેલા છે તો પણ આમ નીકળે વ્યક્તિ ત્યાં ખ્યાલ આવી જાય કે કંઈક જોવાની સ્ટાઇલ કંઈક જુદી છે. એનું કારણ એ છે કે એના પણ કંટ્રોલ બહાર હોય. એનો વાંક છે એમ નથી, પણ ટેસ્ટોસ્ટેરોનને કારણે આ થાય. એટલે મને એવું લાગે છે કે જેન્ટ્સમાં એને કારણે ઓવર એક્ટિવ હોય છે અને લેડીઝના કેસમાં એ સપ્રેસ્ડ હોય છે. કારણ કે સોસાયટી આપણી એવી છે કે અમુક બોલી શકાય, અમુક વસ્તુ ના બોલી શકાય, અને એ બધા જ પરિણામ ભોગવીએ છીએ. હવે આ જે તમારું પુસ્તક છે વિજ્ઞાનની આંખે આધ્યાત્મની પાંખે ચક્ર સંહિતા, આ જે તમે જે લખ્યું જીતુભાઈ અહીંયા, બરાબર છે? તો એ માટે મારે પૂછવું છું કે ચક્ર સંહિતાને આ વાચકો ખૂબ જ વ્યવહારુ બનાવે છે, અને આ પુસ્તક લખવાની પ્રેરણા તમને ક્યાંથી મળે? ચક્રો પરના અન્ય પુસ્તકો કરતાં આ તમારું પુસ્તક કઈ રીતે અલગ છે એ પણ મને જણાવશો. વિજ્ઞાનની આંખે અધ્યાત્મની પાંખે સિરીઝનું નામ છે. અચ્છા. કારણ કે એ સિરીઝ આગળ ઘણી બધી બુક્સ આવવાની છે. ચક્ર સંહિતા એ ગ્રંથનું નામ છે. એકચ્યુઅલી એક ડિજિટલ પ્લેટફોર્મ હતું મોટું, છે જ હજી, બરાબર છે, વિસ્મય કરીને, અને બેન્કર્સનું છે, રિટાયર્ડ બેન્કર્સનું. હું તો બેંકમાં હતો, રિટાયર્ડ નહોતો, પણ મારી લાઈફમાં જે ચેન્જ આવેલા છે, જે વર્ષોથી મારી સાથે જે જોબમાં હોય, 25 વર્ષથી 30 વર્ષથી ઓળખતા હોય, એ લોકોએ મને બહુ જુદો પણ જોયેલો છે અને અત્યંત શાંતિથી બધું હેન્ડલ કરતો, 60,000 માણસોની શિબિર ઓર્ગેનાઇઝ કરતો અને એડ્રેસ પણ કરતો જોયેલો છે. એટલે એવા એક એમાંથી ઓફિસરનો મારી પર બહુ જ મેસેજ આવતા કે તમે કંઈક લખીને આપો, તમારી પાસે તમે ઘણા બધા ઊંડા ઉતર્યા છો. તો 2 વર્ષ સુધી એમનું ચાલ્યું અને અંતે મને સમય મળ્યો કોરોના સમયમાં
મારી જે જોબ હતી અમારે કોરોના સમયમાં ઓછું કામ રહ્યું કમ્પેરેટિવલી, કારણ કે મારી 50 બ્રાન્ચ, 50 નહીં આખા ઝોનની 150 બ્રાન્ચ, એનું છેલ્લે NRIનું કામ મારે જોવાનું હતું. ટ્રાવેલિંગ બંધ થઈ ગયું એટલે મને એના કારણે ટાઈમ રહ્યો, એટલે મેં આર્ટિકલ લખવાનું શરૂ કર્યું. પહેલો લખ્યો ઓરા પર કે લોકોને આમાં મજા આવશે, બહુ તાળીઓ પડી, એટલે ફરીથી કહ્યું બીજો લખો. એમ કરતા કરતા 4 આર્ટિકલ ગયા ઓરા, કુંડલિની, નાડી, ચક્ર. તો કે ના હજી તમે લખો છો. એટલે એક નિમિત્ત બન્યું, રસ પડતો ગયો, બધાને રસ પડતો ગયો, બહુ જ એમાં લોકોને જાણવા મળ્યું. એટલે જે સિરીઝ ચાલુ થઈ એ જ ટાઈમમાં અધ્યાત્મ લિમિટેડ 10 એમાં પણ એ ચાલુ થઈ. અને બસ એ પછી તો કઈ રીતે કુદરત કરાવી રહી છે, મહેન્દ્રભાઈ મેરવાના જે ચલાવી રહ્યા છે. હા, એ મહેન્દ્રભાઈ જે ચલાવી રહ્યા છે. અને એમાં 3 વર્ષથી મારી બી રેગ્યુલર દર શુક્રવારે આવે છે. એ મારી 2019 આ રવિવાર આવશે 300 ને આઈ થિંક 359 359મો આર્ટિકલ હશે. એટલે એ બધું એ યાત્રા ચાલુ છે, એ રીતનું છે. પછી આ સિર જુદી કઈ રીતે પડે છે, ચક્ર વિશે છે બુકલેટ્સ છે, નાની નાની બુકલેટ્સ છે કે જે પ્રાઇમરી કઈ ઇન્ફોર્મેશન હોય બધા આપી દીધી હોય ગૂગલમાંથી, આ તે બધી, અથવા તો ઓરાના કલર કે એવું બધું છે એના વિશે આપી હોય. બરાબર. અમુક છે એવી છે કે જે કોઈને જલ્દી મગજમાં ના ઉતરી શકે એ ટાઈપની લેંગ્વેજમાં હોય, સ્પિરિચ્યુઅલ માસ્ટર્સની, કે જેમાં રેગ્યુલર લાઈફની સાથે ટચ ના હોય, જલ્દી સમજાય નહીં. મારી પોતાની લાઈફમાંથી પાસ થયો છું. બીજું સાયકોલોજી એ મારો હંમેશ માટે ઇટ્સ અ સબ્જેક્ટ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ, પ્રિય વિષય હંમેશ માટે. એટલે જ્યારે 15 વર્ષનો હતો ત્યારે સિગમન્ડ ફ્રોઈડ વાંચતો, ત્યારથી. એટલે એ બધું હતું. ફેકલ્ટી હતો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં, તો ત્યાં પણ બિહેવિયરલ સાયન્સના બધા સેશન્સ લેતો. એટલે અનેક માણસોના, હજારો માણસોના કોન્ટેક્ટમાં આવ્યો, જેને કે આપણે કે લિવિંગ બુક્સ વાંચી શક્યો. એ લોકો કેટલું મગજમાં ઉતારી શકે એક સાથે નવો વિષય, એ બધું જ. અને જે ફેકલ્ટીનો જે અનુભવ હતો કે સામેવાળી વ્યક્તિ આટલું જ સમજી શકશે. આપણે PhD હોય અને 8th ના સ્ટુડન્ટને ભણાવવાનો હોય તો એના લેવલ પર આવવું પડે. એટલે એ કરીને આ પુસ્તક લખાયું. અને એ રીતનું લખાયું છે કે જે તદ્દન નવું હોય એ પણ બહુ ઊંડું જઈ શકે, અને જે તદ્દન માસ્ટર હોય એને પણ આમાંથી કંઈક મળે જ. કારણ કે 28 વર્ષથી આટલું ડીપલી કોઈ, હવે 28 વર્ષ, બુક લખી ત્યારે 25 વર્ષ, બરાબર છે. એટલા વખતથી આટલું ડીપલી મને જવાનો કુદરતે મોકો આપ્યો. મારા ખ્યાલથી કદાચ બહુ ઓછાને એ મોકો મળ્યો હશે. એટલે એ બધું જે પુસ્તક માર્યું છે, એટલે બધું બહુ સ્ટ્રક્ચર્ડ વેમાં. અને ગુજરાતી બુકનો જ રિસ્પોન્સ એટલો બધો આવ્યો, સખત. સરસ. એ પ્રમાણે હિન્દી ગઈ, એનો પણ એટલો જ આવ્યો. ઇંગ્લિશ માટે ક્યારના બધા ડિમાન્ડ કરે છે, લખાઈ ગઈ છે. એડિટિંગ, પ્રૂફ રીડિંગ બધું થઈ જાય એટલે 1-2 મહિનામાં એ પણ બહાર આવશે. સરસ, ખૂબ સરસ વાત કરી. હવે અત્યારે આપણા જે ઇન્ટરવ્યૂ હું તમારું લઈ રહ્યો છું, સ્વાભાવિક રીતે આ ઇન્ટરવ્યૂ લોકો જોશે. તો આજે જ કોઈને પોતાના ચક્રો પર કામ શરૂ કરવા માંગતા હોય તો તેઓ કયું સૌથી સરળ પ્રથમ પગલું ભરી શકે? ઓકે, હા, એક બહુ નાની એક્સરસાઇઝ છે, કોઈ પણ કરી શકે એવી. અને ઇમિડિયેટલી ફીલ થશે કે બોડીના બધા ચક્રોમાં એક સાથે એનર્જી જઈ રહી હોય. એકચ્યુઅલી બુકમાં પણ એવું લખેલું છે 1 મિનિટ એક્સરસાઇઝ. અચ્છા. જે 7 ચક્રોના જે હિલિંગ મોડાલિટીઝ છે, અનેક મોડાલિટીઝ લખી છે એમાં સૌથી છેલ્લે એક પેરેગ્રાફ છે 1 મિનિટ એક્સરસાઇઝ. અચ્છા. એટલે આ ચક્ર છે તેની 1 મિનિટ એક્સરસાઇઝ કઈ, આ 1 મિનિટ. એટલે ફક્ત એ 7 એક્સરસાઇઝ 7 મિનિટ દરરોજની કોઈ આપે તો પણ વાસ ચેન્જ આવે. અત્યારે આપણે 7 મિનિટ પણ નથી આપી એના વિશે. એક બહુ જ સાદી સિમ્પલ એક્સરસાઇઝ કરીએ અને પછી આંખ બંધ કરીને 1 મિનિટ માટે જોશું કે બોડીમાં ક્યાં ક્યાં એનર્જી ફરી રહી છે. મારી રિક્વેસ્ટ છે આપને કે આપણે એમાં જોડાશો. જરૂર. આપણો કાગળ નીચે મૂકવો પડશે. તો હાથને જે આ પોર્શન છે નીચેનો, ત્યાં એક ફિંગરથી પહેલા કોઈનો હાથ હોય અને ખીચ ચડી હોય એવી રીતે 5 વાર મારવાનું છે. પછી 2 ફિંગરથી, પછી 3 ફિંગરથી, પછી 4 ફિંગરથી, અને પછી આ બધા ભાગ
એ ભટકાય અને નીચેના આ પણ ભટકાય. અચ્છા. એવી રીતે 50 વાર કરવાનું છે. અચ્છા. હું કરું છું અને આપણે બધા એક સાથે કરીએ અને એ પતી જાય પછી 1 મિનિટ માટે આપણે હું મેન્ટલી કાઉન્ટ કરીશ. 1 મિનિટ માટે આપણે બધા આંખ બંધ કરીને બેસીશું અને નોટિસ કરીશું કે શરીરમાં ક્યાં ક્યાં એનર્જી ભટકાડીએ છીએ અહીંયા અને ક્યાં બેકમાં કઈ થાય છે, થાઈમાં કઈ થાય છે, કપાળમાં કઈ થાય છે, કઈ કઈ જગ્યાએ દરેકને જુદી જુદી જ્યાંથી ક્યાંક બ્લોકેજીસ હોય ત્યાં પહેલા અસર થાય. ત્યાંથી કઈ નીકળવાનું શરૂ થાય. તો આપણે શરૂ કરીએ. ઓકે, 1 2 3 4 5. હવે બે ફિંગર્સ 1 2 3 4 5 3 1 2 3 4 5 4 1 2 3 4 5. હવે બધી જ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50. 1 મિનિટ માટે આંખ બંધ કરીને જસ્ટ ઓબ્ઝર્વ કરશો શું શું થઈ રહ્યું છે શરીરમાં. ઓકે, આંખ ખોલો ત્યાંથી તમે બોલજો. આંખ ખોલો. આંખ આપણે બંને બંધ જ રાખીએ. ત્યાંથી શરૂ કરીએ. તમે ખોલો ત્યાંથી શરૂ કરીએ. આપણે બંધ કરીએ. પહેલા બંધ કરી દઈએ આપણે. હવે આંખ ખોલીશું. ભરતભાઈ, તમે હાથની હથેળીમાં આપણે પટકારતા હતા, એ સિવાય ક્યાંય શરીરમાં બીજું કંઈ થયું ખ્યાલ આવ્યો? પેટમાં મને થયું. એનો અર્થ એમ કે મણિપુર ચક્રમાં અસર થઈ. પછી બીજે ક્યાંય ના? ઓકે, આપ લોકો જોઈ રહ્યા છો, આપને કોઈને કંઈ ફેસ પર થયું? લેફ્ટ સાઈડ. દેટ મીન્સ નર્વસ સિસ્ટમ પર ઇફેક્ટ આવી. વોટ અબાઉટ યુ? આજ્ઞા ચક્ર. દેટ મીન્સ આજ્ઞા ચક્રમાં એનર્જીની જરૂર હતી. બરાબર છે. એટલે આ પ્રમાણે જેમ જેમ કરતા જશું. એ સિવાય એક એક્સરસાઇઝ એવી છે કે જે આપણે કરવી નથી પણ હું બતાવી દઉં. બહુ સિમ્પલ લાગે છે પણ જેટલી સિમ્પલ લાગે છે એટલી અઘરી છે. 10 જ સેકન્ડ કરવાની છે. 10 જ સેકન્ડ. અને એ આપણી અંદરની આપણું અંદરનું એજિંગ કેટલું છે એ બતાવશે. આપણી જે ન્યુરો સિસ્ટમ છે એ કેટલું પાવરફુલ છે એ બતાવશે. અને એક જ એક્સરસાઇઝ 5 ચક્રો પર એક સાથે અસર કરે છે. એવી એક છે. એક પગ એને જેન્જુ દિલી. જીન્જુ દુલી. જીન્જુ દુલી તાઓની એક્સરસાઇઝ છે. તાઓ સિસ્ટમની એક્સરસાઇઝ છે. હું આપને બતાવું છું. 1 મિનિટની એક્સરસાઇઝ છે. જીન્જુ દુલી તાઓની એક્સરસાઇઝ છે. 5 ચક્ર પર એની સીધી અસર થાય છે અને અનેક લોકોએ ફેન્ટાસ્ટિક રિઝલ્ટ આપણે આપેલા છે. જેટલી સેકન્ડ્સ માટે, સેકન્ડ્સ બોલું છું, મિનિટ પણ નહીં. જો 10 સેકન્ડ રહી શકો તો બહુ ફાઇન. અને એ આપણે એ કરવાનું છે. એક પગે ઊભા રહેવાનું છે. એક પગે એ રીતે ઊભા રહેવાનું છે કે બીજા પગનો એલ શેપ બને. સપોઝ એક પગ ઊભો રહ્યો તો બીજો પગ છે આમ રહેશે કે જેથી કરીને આ ભાગ છે એ પેલ્વિક એરિયા સાથે દબાવ લાવે. ને ઘણા દર્શક આમ તો ઊભા રહી શકાય પણ પછી એમાં એક નાનું
ટ્વિસ્ટ છે. અચ્છા. અને પછી આંખ બંધ કરવાની છે. જો આંખ બંધ કરીને 10 સેકન્ડ માટે તમે ઊભા રહી શકો તો દેટ્સ ગ્રેટ. તો તમારી ઇન્ટરનલ સિસ્ટમ ઘણી બધી બેલેન્સ છે એવું થાય. આજ ચાલુ કરો, આજે કદાચ ના થાય, કાલે થશે, પરમ દિવસ થશે. પણ જેણે 1 મહિનો કરી એના રિઝલ્ટ છે. એક 60 વર્ષના બેન, એને હમણાં થોડા વખત પહેલા મને લખેલું કે તમે ત્યારે એક વર્કશોપમાં કહેલું, મેં એ ચાલુ કર્યું. પરિણામ એ છે કે સૌથી પહેલા તો મારું કોન્સ્ટિપેશન ગયું. બીજું એ છે કે મને ભયંકર ગુસ્સો રહેતો, એ ગુસ્સો ગયો. ત્રીજું એ છે કે હું ફ્રીજ પાસે જાઉં તો ફ્રીજ પાસે શેના માટે ગઈ હતી હું ભૂલી જતી. એને બદલે હું માર્કેટમાં જાઉં તો કેટલી આઈટમ લાવવાની છે એ પણ મને યાદ છે. હજી કંઈક વધારે પણ લખ્યું છે. અમારું જે ગ્રુપ છે ચક્ર ઓડિસી કરીને, એમાં 1000 લોકો પણ છે, જે બધા ચક્ર સંહિતાના રીડર્સ છે બધા, એની અંદર એમણે શેર કરેલું પબ્લિકમાં જ. એટલે એ એટલી બધી સારી છે અને છતાં પણ કોઈને સમજવું હોય એક્ઝેક્ટ તો મને પાછળથી કહી શકે છે. ચોક્કસ. શ્યોર. તમારો સંપર્ક કરવો હોય તો કેવી રીતે કરી શકે લોકો? મારો સંપર્ક, ઓકે, મારો ફોન નંબર અને વોટ્સઅપ બંનેના પર છે. 7984581614. ફરીથી કહું, 7984581614. ફેસબુક ઉપર પણ ડૉક્ટર જીતેન્દ્ર પટવારી સર્ચ કરશો તો મળી જશે. ગૂગલ પર પણ ડૉક્ટર જીતેન્દ્ર પટવારી. થોડી કદાચ કન્ફ્યુઝન એમાં એક થશે, એક જીતેન્દ્ર પટવારી કોંગ્રેસના ચીફ છે, એટલે એને ભૂલી જવાના. ડૉક્ટર જીતેન્દ્ર પટવારી પીએચડી કે ચક્ર સંહિતા એવું કહેશો તો તમને એ મળી જશે. અને પછી ઓટોમેટિકલી મારા ગ્રુપમાં કે જોઈન થવું હોય તો પણ. એક અંતિમ પ્રશ્ન પૂછી લઉં કે તમે આ દ્વારા આપણા સાહિત્ય સંગીતનું વિશ્વના જે રાજુભાઈ અને કૌશિકભાઈનું સુંદર સંચાલન કરી રહ્યા, જેના અંતર્ગત આજે આપણે મળ્યા, તો અમારા જે તમે બી એમાં એક ભાગ છો સાહિત્ય સંગીતનું વિશ્વના, તો આપણા લોકોને શું સંદેશો આજ આપશો આ બાબતમાં? સંદેશ એક તો ગુજરાતી ભાષા માતૃભાષા બોલવાની નથી, એ તો સંદેશ છે જ. બરાબર. કૌશિકભાઈ બહુ ફાઇન રીતે કરી રહ્યા છે. આપણે બધા એનો પાર્ટ જ છીએ. પણ વધુમાં એક સંદેશ હું દરેક વ્યક્તિને માટે એક કહીશ કે જ્યારે એક સામાન્ય એક જોબ જોતી હોય, એક ક્લર્કની જોબ જોતી હોય, તો એના માટે મિનિમમ ગ્રેજ્યુએશન ગણીએ તો 15 વર્ષ ભણીએ છીએ. તો જેમાં આખી લાઈફ છે, પગથી માથા સુધીનું બધું અને જન્મથી મૃત્યુ સુધીનું બધું, તમામ ઇમોશન, એ ચક્ર વિશે બધું બાકીનું છોડી અને ઓથેન્ટિક ઇન્ફોર્મેશન, આઈ એમ યુઝિંગ ધ વર્ડ ઓથેન્ટિક ઇન્ફોર્મેશન. કારણ કે હવે શું છે કે ક્લાસીસના નામે ઘણા બધા ગૂગલમાંથી વાંચીને શરૂ થઈ જાય છે. જ્યાંથી તમને ઓથેન્ટિક ઇન્ફોર્મેશન મળે ત્યાંથી તમે ચક્રો વિશે જાણવાનું શરૂ કરો. આજે જાણ કરશો, કાલે કંઈક કરશો તો ખબર પડશે કે કદાચ ને 2 મહિના પછી, 3 મહિના પછી તમારી લાઈફ જુદી હશે, કોઈ વખત 1 વર્ષ પછી જુદી હશે. મારી જુદી થઈ છે, મારા વાઈફ છે એ બેઠા છે સામે, એમની પણ જુદી થઈ છે, અને હજારો માણસોની જુદી થઈ છે જેના હું ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છું. તમારા સ્વ અનુભવનો વિશ્વાસ બોલે છે. ડેફિનેટલી. ફાઇન. હવે આપણે જીતુભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. આપણા અમૂલ્ય સમય અને જીવન દર્શન દ્વારા, શબ્દો દ્વારા જીવનમાં પ્રકાશ અને પ્રેરણા પ્રગટાવતી વાત આજે તમે કરી, એ બદલ આપને ખૂબ ખૂબ શુભેચ્છા. આ સાથે આપણે મુલાકાત પૂરી થઈ છે. Thank you, Bharatbhai. So nice of you for giving me the opportunity to speak to everybody. આ તો લોકો માટે બહુ કામનું છે. કૌશિકભાઈ વર્ષોથી આર્ટિકલ બધા વાંચે છે. હું શેર કરતો, મને યાદ છે પહેલી વખત અમને અમેરિકાથી ફોન આવ્યો કે તમારા આર્ટિકલ બધા બહુ સારા આવે છે આમ તેમ, અને પછી એમણે જ્યાં કહ્યું કે લોકો સુધી આ વાત પહોંચાડો, એનો પણ ખૂબ ખૂબ આભાર. ચોક્કસ. ખૂબ આનંદ ટુ ઓલ ધ લિસનર્સ, કારણ કે તમારા માટે તો હું બોલું છું. સાચી વાત છે. થેન્ક યુ. અને દરેક લિસનર્સ ખરેખર ખૂબ આનંદિત થશે, એમને ખૂબ પ્રેરણા મળશે અને આ ચક્ર વિશે એ લોકો આગળ જાણવાની કોશિશ કરશે. આ સાથે આપણે આ પ્રોગ્રામનો અંત કરીએ છીએ અને આવતા વખતે મળીશું આપણે ફરી એક નવા અનુભવ સાથે. ત્યાં સુધી હું ભરત સાંગાણી આપની રજા લઉં છું. ભરત સાંગાણીના જય હિન્દ.